હેલો સ્ટુડન્ટ્સ, તો તમારું સ્વાગત છે આજના લેક્ચરમાં. પાછળના લેક્ચરની અંદર આપણે ડી વિભાગના ભૌતિક ગુણધર્મો અને તેમની ઇલેક્ટ્રોનિક રચના વિશે વાત કરી હતી. એમાં ભૌતિક ગુણધર્મોમાં પ્રથમ ભૌતિક ગુણધર્મ જે છે એમાં આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરી ચૂક્યા છે અને પરમાણુકરણ એન્થાલ્પીની વાત કરી ચૂક્યા છે. તો આજે આપણે પરમાણુકરણ ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા શીખવાના છે અને એના વલણો જોવાના છે, તેમજ સાથે સાથે ઘનતા શીખવાના છે અને એની જોડે જોડે ઓક્સિડેશન અવસ્થા શીખવાના છીએ. તો પહેલા આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે પરમાણ્વીય ત્રિજ્યાથી. તો જુઓ, પરમાણ્વીય ત્રિજ્યા જે છે તમે આ ગ્રાફની અંદર જોઈ શકો છો. મેં પરમાણુ ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંકનો એક આલેખ દોર્યો છે. એનસીઆરટી નો આલેખ છે. એમાં તમે જોઈ શકો છો 3D શ્રેણી જે છે, 3D શ્રેણીમાં પરમાણુ ક્રમાંક જેમ જેમ વધે છે તેમ પરમાણુ જે છે પહેલા એની ત્રિજ્યા નાની થતી જાય છે, પરમાણુ નાનો થતો જાય છે, પછી અચાનક સ્ટેડી થતું જાય છે, એકદમ અચળ થઈ ગઈ છે એની પરમાણુ ત્રિજ્યા, અને પછી વધી રહી છે. જ્યારે 4D અને 5D જે છે એમની પરમાણુ ત્રિજ્યા તમે જોશો તો 4D અને 5D ની ત્રિજ્યા લગભગ સમાન આવે છે. બરાબર. તો આપણે પરમાણુ ત્રિજ્યા સમજીશું. પરમાણુય ત્રિજ્યા. તો પરમાણુ ત્રિજ્યામાં તમને દેખાય છે કે પરમાણુ ત્રિજ્યામાં આપણે બે વસ્તુ અસર કરે છે. પરમાણુ ત્રિજ્યા પર અસર કરતા પરિબળોમાં પહેલો જે પરિબળ છે, પ્રથમ પરિબળ જે છે એ છે કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર એટલે પરમાણુનું જેમ પરમાણુ ક્રમાંક વધે છે તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે એની અંદર પ્રોટોનની સંખ્યા વધે છે. એટલે કે પરમાણુની અંદર ધનભાર વધી રહ્યો છે. ધનભાર વધવાના કારણે પરમાણુ જે છે એ નાનું થતું જાય છે. એટલે કેન્દ્રીય વીજભાર વધવાના કારણે, જેને આપણે પ્રોટોનની સંખ્યા કહીશું હાલ તો Z, તે પરમાણુ ત્રિજ્યા ઘટે છે. કેન્દ્રીય વીજભાર વધે છે તો પરમાણુ ત્રિજ્યામાં શું તફાવત આવે છે? તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ચલો, આ તો આપણે જાણીએ છીએ કે આપણું જો આ કેન્દ્ર હોય અને કેન્દ્રની અંદર આ બધી ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનની કક્ષાઓ છે. તો ઇલેક્ટ્રોનની કક્ષાઓ પરમાણુ ક્યાં સુધી હોય? પરમાણુ ત્રિજ્યા તો જે કેન્દ્રથી લઈને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધીની અંતરને આપણે પરમાણુ ત્રિજ્યા કહીએ છીએ. એટલે પરમાણુ ત્રિજ્યા RA, રેડિયસ ઓફ એટમ, પરમાણુ ત્રિજ્યા. બરાબર. અહીંથી આટલે સુધીનું અંતર. હવે જોજો ધ્યાનથી, તો આની અંદર જો ધનભાર વધે છે તો બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એ એની તરફ અંદરની તરફ એક ફોર્સ લાગશે, જેને આપણે કેન્દ્રીય વીજભાર કહીએ છીએ. બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ અંદરની તરફ ખેંચાય છે. એટલે કે જો કેન્દ્રીય વીજભાર વધે એટલે જેને આપણે કહીએ છીએ Z. બરાબર. Z વધે તો શું થાય છે? તો Z વધવાના કારણે પરમાણુ નાનું થાય છે, પરમાણુનું કદ ઘટે છે. હવે જોજો, આની અંદર જે કક્ષાઓ છે એમાં પણ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આ ઇલેક્ટ્રોન શું કરે છે? આ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની તરફ અપાકર્ષણ લગાડે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને શું કરે છે? અપાકર્ષણ લગાડે છે. અને એ જે અપાકર્ષણ છે જેને આપણે કહીશું આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ. તો આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ જેમ વધે છે તેમ પરમાણુ, જેમ આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ વધે છે એમ પરમાણુય કદ શું થાય છે? પરમાણુય કદ પણ વધે છે. કેમ કે આ ઇલેક્ટ્રોનને દૂર ધકેલે છે. પેલો પરમાણુ કદ અંદર કેન્દ્રીય વીજભાર એને અંદર ખેંચે છે અને આ ઇલેક્ટ્રોન એને બહારની તરફ ધકેલે છે. તો જુઓ, તો જેમ જેમ તમે બાહ્યતમ કક્ષાની અંદર એટલે કે કેન્દ્રમાં વીજભાર વધારો છો એમ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અંદરની તરફ ખેંચાતો જાય છે. એટલે અંદરની તરફ ખેંચાવાના કારણે પરમાણુ નાનું થતું જાય છે. અને જો ઇલેક્ટ્રોન અંદર વધતા જાય છે એમ એમ આ જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ વધુ દૂર થતું જાય છે. કારણ કે ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષણ કરે છે. તો જે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એના પર જે કુલ જે બળ લાગે છે જેને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ. અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ. એ કેન્દ્રીય વીજભાર જે છે એ કેટલો હશે?
તો એ કેન્દ્રીય વીજભાર જે આપણે ધાર્યું છે કે ઝેડ હોવો જોઈએ એટલો હશે નહીં, કેમ કે એની તરફ આ દિશામાં પણ બળ લાગી રહ્યો છે. તમે જો આ દિશામાં 20 ન્યૂટનથી ખેંચો, માની લો કે ફિઝિક્સનો એક્ઝામ્પલ લઈએ, 20 ન્યૂટનથી કોઈને આ તરફ ખેંચો અને પેલી બાજુ 10 ન્યૂટનથી કોઈ ધક્કો મારતો હોય, તો એની ઉપર જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ 20 માંથી 10 કાઢો એટલે કે 10 જેટલો જ લાગવાનો છે. તો જે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ કેન્દ્રીય વીજભારમાંથી સિગ્મા જેટલો બાદ કરીશું. આ જે સિગ્મા છે, આ સિગ્મા છે શું? તો આ જે રિપલ્શન કરે છે, આ જે અપાકર્ષણ કરે છે એનું મૂલ્ય છે. અને એ અપાકર્ષણના મૂલ્યને આપણે કહીએ છીએ શિલ્ડિંગ અચળાંક. શિલ્ડિંગ અચળાંક. શિલ્ડિંગ અચળાંક. બરાબર. તો આ જે શિલ્ડિંગ અચળાંક છે એ શું દર્શાવે છે? તો શિલ્ડિંગ અચળાંક આપણને દર્શાવે છે કે ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરે છે. તો રિયાલિટીમાં શું થાય છે? તો અંદર કેન્દ્રમાં જે ઝેડ વીજભાર છે, માન લો કે અંદર કેન્દ્રમાં 20 વીજભાર છે, તો બાહ્યતમ કક્ષાને 20 વીજભાર જેટલો બળ લાગતું જ નથી. કેમ કે અંદરના જે ઇલેક્ટ્રોન છે એને અપાકર્ષી રહ્યા છે. તો અંદરના ઇલેક્ટ્રોન હકીકતમાં શું કરી રહ્યા છે? તો જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને પડદો કરી રહ્યા છે. પડદો કઈ રીતે સાહેબ? તો જો અંદર જો 20 નો વીજભાર છે પણ આને તો લાગે છે 15 નો જ, તો એનો મતલબ શું થયો કે 5 નો વીજભાર ઓછો બતાવ્યો. એનો મતલબ એને છુપાયું, અને આ જે છુપાયો છે એને આપણે શું કહીએ છીએ? પડદો કર્યો કહેવાય. અને આ જે અસર છે એને આપણે શિલ્ડિંગ અસર કહીએ છીએ. કઈ અસર કહીએ છીએ? શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર એટલે શું? તો શિલ્ડિંગ અસર એટલે કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર લાગુ પાડવામાં આવતો અપાકર્ષણ બળ, એને આપણે શું કહીએ છીએ? શિલ્ડિંગ અસર કહીએ છીએ. એને આપણે શિલ્ડિંગ અસર કહીએ છીએ. તો આ જે શિલ્ડિંગ અસર છે, તો શિલ્ડિંગ અસરનો ક્રમ તમને ખબર હોવી જોઈએ કે સૌથી વધારે સારી શિલ્ડિંગ અસર જે છે, સૌથી વધારે સારી શિલ્ડિંગ જે છે એ આપણા એસ ના ઇલેક્ટ્રોન કરે છે, કેમ કે કેન્દ્રની પાસે આવેલા છે. પછી કરે છે પી વાળા ઇલેક્ટ્રોન, એના પછી ડી વાળા, અને છેલ્લે કરે છે એફ વાળા. એટલે કે એસ વાળા ઇલેક્ટ્રોન સૌથી સારું શિલ્ડિંગ કરે છે, પછી પી વાળા, પછી ડી વાળા, એફ વાળા. તો એટલે જો અંદરની કક્ષક એસ હોય તો બહારની કક્ષક પર ઇલેક્ટ્રોનની જે અસર છે એ, એટલે કે આ જે સિગ્મા છે એનું મૂલ્ય વધારે આવશે, જેના કારણે એને અસરકારક કેન્દ્રીય વીજભાર જેને લાગવું જોઈએ એટલો લાગતો નથી. તો એસ ની સૌથી સારી છે, પછી પી ની, પછી ડી ની, અને છેલ્લે એફ ની. હવે જોજો, હવે આપણે પહેલા તો આને નક્કી કરી લઈએ આ ગ્રાફ જે છે પરમાણુ ત્રિજ્યાની અંદર શું ઘટાડો વધારો જોવા મળે છે. તો જોજો, તો આપણે અહીંયા નીચેની તરફ લખીએ તો 3D શ્રેણીની વાત કરીએ તો 3D શ્રેણીમાં અહીંયા લખીએ તત્વો, અહીંયા લખીએ કદ, અને અહીંયા લખીએ કારણ. જોજો, હવે 3D શ્રેણીમાં પહેલા આપણે તત્વો, તો સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ. અહીં સુધી પરમાણુકરણ ત્રિજ્યા ઘટે છે, કદ ઘટે છે. કારણ શું હોઈ શકે? તો જુઓ, અહીંયા તમે જેમ જેમ નીચેની તરફ જતા જાઓ છો, એટલે કે જેમ જેમ તમે સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જતા જાઓ છો, પરમાણિક ક્રમાંક વધે છે, એટલે ઝેડ નું મૂલ્ય વધી રહ્યું છે. ઝેડ નું મૂલ્ય વધે છે એટલે કે એની ઉપર લાગતો કેન્દ્રીય વીજભાર વધે છે. એ કેન્દ્રીય વીજભાર વધવાના કારણે પરમાણુનું કદ ઘટે છે. શરૂઆતમાં પરમાણુનું કદ ઘટે છે. બરાબર, એટલે પરમાણુનું કદ ઘટે છે. કારણ શું છે? કેમ કે અહીંયા જે કેન્દ્રીય બળ છે, જે ઇલેક્ટ્રોન ખેંચી રહ્યો છે, કેન્દ્રીય બળ જે છે એ વધારે છે. કોના કરતા? તો આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ બળ કરતા. હવે જોજો, જો આ અપાકર્ષણ બળ ઓછું છે સાહેબ,
તો એનું મતલબ પરમાણુ પર ખાલી કેન્દ્રીય બળ વધારે લાગે છે, જેના કારણે શું થશે, જેના કારણે પરમાણુ જે છે એ નાનું થતો જાય છે. પછી તત્વોની અંદર આપણે વાત કરીએ તો મેંગેનીઝ થી Fe, પછી કોબાલ્ટ થી નિકલ સુધી જે છે એ પરમાણુય કદ અચળ થઈ જાય છે, લગભગ અચળ થઈ જાય છે. કેમ આવું થાય છે? તો આપણું જે કેન્દ્રીય બળ છે એ જે આપણું આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ બળ છે એને લગભગ સમતોલિત કરી દે છે. આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણને લગભગ સમતોલિત કરી દે છે, જેના કારણે એનું કદ શું થઈ જાય છે, અચળ થઈ જાય છે. અને કોપર થી ઝીંક તરફ જતા કોપર અને ઝીંકના કેસમાં કદ જે છે વધે છે, કદ જે છે એ વધે છે. જેનું કારણ શું હોઈ શકે સાહેબ? તો કદ વધે છે એનો મતલબ કે આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ વધુ હશે, આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ વધુ હશે કેન્દ્રીય બળ કરતા, કેન્દ્રીય બળથી. આપણું કેન્દ્રીય બળ છે, બરોબર. ચાલો, તો આ તો સાહેબ ખબર પડી ગઈ કે જે સ્કેન્ડિયમ છે ત્યાંથી ક્રોમિયમ સુધી કેન્દ્રીય બળ વધારે છે આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ કરતા, એટલે બળ વધવાના કારણે પરમાણુ નાનું થાય છે. પછી શું થાય છે? અચળ થઈ જાય છે મેંગેનીઝ થી નિકલ સુધી, અને કોપર થી ઝીંકમાં જતા વધે છે, કેમ કે આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ વધુ થઈ જાય છે કેન્દ્રીય બળ કરતા. પરંતુ આ ગ્રાફમાં આપણે જાણીએ છીએ, જો આપણે પરમાણુ તમે જો આવર્ત કોષ્ટક ભણ્યા હોય તો આપણે જાણીએ છીએ જેમ જેમ આપણે નીચે જઈએ એમ કદ મોટો થતો જાય. એટલે કે આપણે એવું માનીએ કે જે આપણું કદ જે છે, એટલે કે પરમાણિત ત્રિજ્યા જે છે, પરમાણિત ત્રિજ્યા તે શું થવી જોઈએ? તો પરમાણિત ત્રિજ્યા જે છે એ 3D કરતા 4D ની વધારે હશે. હા સાહેબ. અને 4D કરતા શું વધારે હશે? 5D ની. પરંતુ અહીંયા ઊંધું થાય છે, 5D અને 4D ની લગભગ સમાન થઈ જાય છે. 5D અને 4D ની લગભગ સમાન થઈ જાય છે. આવું કેમ થાય છે? તો 5D માં તો આપણે લખીએ કે 4D અને 5D ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન થઈ જાય છે, સમાન થઈ જાય છે. કેમ? તો જોજો. તો 5D માં લેન્થેનમ પછી ના 14 તત્વો 4f શ્રેણીમાં જાય છે, 4f શ્રેણીમાં જાય છે. હા સાહેબ, આ તો ખબર પડી ગઈ. 4f શ્રેણીમાં જાય છે. તો 4f શ્રેણીમાં જાય, હમણાં જ ઉપર આપણે શીખી ગયા. શું શીખ્યા સાહેબ? તો આપણે શીખ્યા કે શિલ્ડિંગ અસર સૌથી ઓછી હોય છે f વાળાની. તો f હવે અંદર ઇલેક્ટ્રોન ઉમેરાયા છે. તમે વિચારો, તમને જો હું પૂછું કે આપણે દોરવાની છે, આપણે લખવાની છે ઇલેક્ટ્રોનિક રચના, તમે શું કહેશો સાહેબ? n-2d, n-2f, 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 n-1d અને ns. તો n-2f એટલે કે અંદર તરફ f ના ઇલેક્ટ્રોન ઉમેરાયા છે, પણ એ બહારના ઇલેક્ટ્રોનને સારી રીતે અપાકર્ષણ આપી શકતા નથી. એટલે જે કેન્દ્રીય વીજભાર છે એ વધારે જાય છે, જેના કારણે પરમાણુઓ જે છે લેન્થેનમ પછીના 14 તત્વોમાં, જેમ કે 4f છે, તો 4f ના પોતાના ઇલેક્ટ્રોનને પણ એ શું કરી શકતો નથી? અપાકર્ષણ કરી શકતો નથી. જેના કારણે શું થાય છે? લેન્થેનમ થી જેમ લ્યુટેશિયમ તરફ તમે જાઓ તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે. એનું એ જ અસરને આપણે લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન કહીએ છીએ. પણ એની જ અસર આપણને 5D ના તત્વોમાં પણ પુનરાવર્તિત થતી જોવા મળે છે. એટલે કે 5D માં લેન્થેનમ પછીના 14 તત્વો જે 4f શ્રેણીમાં જાય છે, જેમાં ઇલેક્ટ્રોન n-2f એટલે કે આપણી 4f માં દાખલ થાય છે અને f કક્ષકની શિલ્ડિંગ અસર એટલે આંતર ઇલેક્ટ્રોનિક અપાકર્ષણ, શિલ્ડિંગ અસર ઓછી હોવાથી તે
બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સારી રીતે અપાકર્ષણ કરી શકતા નથી, અપાકર્ષણ આપી શકતા નથી. તેથી રેડિયસ કોની સાહેબ? તો રેડિયસ 4d ની અને રેડિયસ 4f ની સમાન થઈ જાય છે. રેડિયસ 4f અને 4d અને 5d રેડિયસ 4d અને 5d ની સમાન થઈ જાય છે. રેડિયસ 4d અને 5d ની સમાન થઈ જાય છે. બરાબર. તો લેન્થેનોઇડ સંકોચનના કારણે શું થાય છે? તો આપણા જે 4d જે વાળા તત્વો છે એમની ત્રિજ્યા એ 5d વાળા તત્વો જેટલી જ આવે છે. એટલે તમને જો પૂછવામાં આવે કે હાફનિયમની ત્રિજ્યા આપણે ઉપર લખ્યું ને હાફનિયમ અને ઝિર્કોનિયમની ત્રિજ્યા સમાન છે તો કારણ શું લખશું? તો આ જ કારણ લખીશું જે ઉપર આપણે લખ્યું. બરોબર છે. ઝિર્કોનિયમ અને હાફનિયમની ત્રિજ્યા સમાન છે. જેમાં મેં અહીં લખી છે જો લેન્થેનોઇડની હવે અસર, લેન્થેનોઇડ સંકોચનની અસર શું થશે? તો જોજો લેન્થેનોઇડ સંકોચનની અસર એ થશે કે અહીંયા તો જો ઉપરથી જેમ જેમ નીચે જે પરમાણુ મોટો થતો જાય તો લેન્થેનમ મોટો છે યત્તરિયમ અને સ્કેન્ડિયમ કરતા, પરંતુ અહીંયા જોજો અહીંયા ઝિર્કોનિયમ તો મોટો છે ટિટેનિયમ કરતા, નિયોબિયમ મોટો છે વેનેડિયમ કરતા, મોલિબ્ડેનમ મોટો છે ક્રોમિયમ કરતા, ટેક્ટનમ મોટો છે મેંગેનીઝ કરતા, રૂથેનિયમ મોટો છે એફી કરતા, રોડિયમ મોટો છે કોબાલ્ટ કરતા, પેલેડિયમ નિકલ કરતા, એજીસીયુ કરતા, કેડમિયમ ઝિંક કરતા. પણ અહીંયા શું થશે? અહીંયા બદલાઈ જાય છે. અહીંયા શું થાય છે? લગભગ સમાન ત્રિજ્યા સાહેબ, લગભગ સમાન. એટલે 4f 4d અને 5d ના જે તત્વો છે એમની ત્રિજ્યા લગભગ સમાન થઈ જાય છે. જેનું કારણ શું છે? જેનું કારણ શિલ્ડિંગ અસર છે. શિલ્ડિંગ અસર f કક્ષકમાં લાગુ પડે છે અને એ f કક્ષકના કારણે જે આપણે 4f 5f શ્રેણી ભણીશું ત્યાં પણ તમે જોશો કે ધીમે ધીમે શું થાય છે? કદ ઘટતો જાય છે. કદ ઘટે છે. ચાલો, તો હવે આપણે વાત કરીશું ઘનતા વિશે. હવે આપણે ચર્ચા કરવાના છીએ ઘનતા વિશે. જો ઘનતા જે છે તો આપણી જે ઘનતા છે એ લખીએ પહેલા તો કે ધાત્વિક ત્રિજ્યામાં થતો ઘટાડો અને પરમાણ્વીય દળમાં થતો વધારો જો થાય છે શું? જેમ જેમ આપણે ઘનતામાં જોઈએ તો આપણે પરમાણુ તો નાના થતા જાય છે તો ધાત્વિક ત્રિજ્યા તો ઘટે છે, પરંતુ પરમાણ્વીય દળ શું થાય છે? દરેક વખતે પ્રોટોન અને ન્યુટ્રોન ઉમેરાતા જાય છે, જેનાથી પરમાણ્વીય દળમાં શું થાય છે? વધારો થાય છે. અને જેના કારણે શું થાય છે? તો ઘનતા સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા વધે છે. કારણ કે ઘનતા શું છે? તો ઘનતા બરાબર દળ ભાગ્યામાં કદ હોય છે. જેના કારણે આપણે દરેક વખતે જોયું કે કદ તો શું? પરમાણુ તો નાનું થતું જાય છે,
છેલ્લે થોડો મોટો થાય છે, પણ પરમાણુ પહેલા શરૂઆતમાં તો નાનું હોય છે. તો પરમાણુ તો નાનું હોવાથી કદ તો ઘટે છે, દળ વધી રહ્યો છે તો ઘનતા શું થશે? વધશે. પરંતુ યાદ રાખો, આપણે શું વાત કરી હતી કે આપણો ઝીંક જે છે, છેલ્લે વાળું જે તત્વ ઝીંક જે છે, એની પરમાણ્વીય ત્રિજ્યા Ra ઓફ ઝીંક એ વધારે આવે છે Ra ઓફ Cu કરતા. યાદ છે? હમણાં જ ઉપર વાત કરી. ઝીંક જે છે એ મોટો છે કોપર કરતા. એના કારણે શું થશે? તો એના કારણે જે કદ છે, કદ, બરાબર, કદને આપણે ગુજરાતીમાં લખી શકીએ વી, પહેલા તો વી લખી દઈએ. વી જે છે ઝીંકનો વધારે હશે કોનો? વી કોપર કરતા. વી ઝીંકનો વધારે હશે વી કોપર કરતા. તો વી જો ઝીંકનો વધારે હોય કોપર કરતા, તો કદ વધ્યો છે ઝીંકનો, એનો મતલબ ઘનતા શું આવશે? ઓછી આવશે. તો અહીંયા જે ઘનતાનો ક્રમ છે એ ઊંધો થઈ જશે. ઘનતા જે છે એ આપણા કોપરની વધારે આવશે. કોના કરતા? ઝીંક કરતા. તો ઘનતા જે છે સામાન્યતઃ શું થાય છે? જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક વધે છે, પરમાણ્વીય ક્રમાંક વધે છે, તેમ ઘનતા શું થતી જાય છે? ઘનતા પણ વધતી જાય છે. પણ આ એક અપવાદ આવે છે કે છેલ્લે વાળા જે તત્વો છે, છેલ્લે 9 અને 10 વાળા, એમાં 10 ની ત્રિજ્યા વધારે છે, એટલે કદ વધારે છે. જેના કારણે શું થાય છે? જેના કારણે એનું કદ વધારે હોવાના કારણે આપણું જે ઘનતા છે, કદ વધે છે તો ઘનતા એના કારણે ઘટી જાય છે. યાદ રાખજો કે ડી વિભાગમાં મહત્તમ ઘનતા નંબર 1 ઓસ્મિયમ OS જેટલી છે? તો એ છે 22.51 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને ઇરિડિયમ જેની ઘનતા છે 22.61 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ બંને જે છે એ હાઈએસ્ટ ઘનતા ધરાવે છે. તો ખાલી અપવાદ એટલું યાદ રાખજો કે 9 અને 10 માં 10મો જે છે એ આગળ આવી જશે કદમાં, અને ઘનતામાં શું છે? 9મો આગળ આવી જશે. કેમ કે કદ વધી ગયું છે તો ઘનતા ઓટોમેટિકલી ઘટી જશે. તો આપણે ઓક્સિડેશન જે આંક છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશું. બરાબર છે? તો અહીં સુધી આપણે રાખીએ છીએ હાલ. તો આની અંદર જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. અને જો લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.